ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો શંકર પાર્વતીની જય. તો ભક્તો, આજે આપણે સાંભળવાનું છે ગૌરી વ્રત, જે મોરાકત વ્રત બીજા નામે એ ઓળખાય છે. તો આ વ્રત વિધિ, પૂજન અને મહાત્મ્યની આપણે આ કથા સાંભળીશું. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને પુણ્યની પ્રાપ્તિ થાય. વ્રતની વિધિ આવી રીતે કરવી. પાર્વતીમાં એ અષાઢ મહિનાની સુદ સાતમના દિવસે આ વ્રત કર્યું હતું. આ જ વ્રતને ગૌરી વ્રત કહેવાય છે. નાની નાની સરખે કુંવારીઓ સરખી સહેલીઓ સાથે અષાઢ મહિનામાં સુદ પાંચમના દિવસથી સાથે રમે, સાથે જમે અને સાંજે ગામના પાદરે જઈને ખેતરાઓ માટી લાવે. પછી ઘેર આવી માટી ટોપલીમાં કે છાબડીમાં નાખીને તેમાં સાણિયું ખાતર નાખે અને પછી તુવેર, ચોખા, તલ, જુવાર, ઘઉં, જવ, ડાંગર વગેરે 7 ધાન વાવે. પછી વાવીને તે સાબડીઓને પાટલા ઉપર મૂકે અને ઘીનો દીવો કરીને કંકુ, ચોખા, ફૂલોથી તેને વધાવે અને પગે લાગે. આમ દરરોજ સવારે આ બધી કુંવારિકાઓ નાહી ધોઈને પાટલે મૂકેલા જવારાને ઘીનો દીવો કરીને તેની પૂજા કરે. કંકુ, ચોખા, ફૂલ ચડાવે અને પગે લાગે અને ત્યારબાદ ઘર કામમાં લાગી જાય. આવી રીતે અષાઢ સુદ 11 સુધી તે વાવેલા જવેરાને રાખી મૂકે અને તેની પૂજા કરે. 11ના દિવસે સવારમાં જુવારના સાઠાનું દાંતણ કરે. ગામમાં કે શહેરમાં નદી તળાવ હોય તો ત્યાં નહાવા જાય અને નહાવા જતા રસ્તામાં ગાતા ગાતા જાય કે ગૌરમાનો વર કેસરીયો ને નદીએ નાહવા જાય રે, ગૌરમાનો વર કેસરીયો નદીએ નાહવા જાય રે. આવી રીતે ગાતા જાય. આવા બીજા ઘણાય ગીતો ગાતા ગાતા નદી તળાવથી નાહીને ઘરે પાછા આવીને ઝવેરાની પૂજા કરે, ઘીનો દીવો કરે, કંકુ, ચોખા, ફૂલ ચઢાવે, પગે લાગે. આ દિવસે કુંવારિકાઓ આ વ્રત કરનારી એકવાર જમે અને જાગરણ કરે, ગરબે રમે, ભજન કરે અને એમ જાગરણ કરીને બીજા દિવસે સવારે નાહી ધોઈ ઝવેરાની પૂજા કરી તેને નદી કે તળાવમાં જઈને પધરાવે અને ઘેર આવીને ઉપવાસ છોડે, પારણા કરે. આ વ્રત કરનારી કુંવારિકાઓ વ્રતના 5મે દિવસે એકવાર મોડું ખાય છે. તો આવી રીતે આ વ્રત કરે છે અને આ વ્રત કરે એની બધી જ મનોકામના ભગવાન પૂર્ણ કરે છે. તો ભક્તો, આ ચેનલમાં તમે જો નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથાઓ તમારા સુધી પહોંચે અને બધી જ કથાનો લાભ મળે અને અંતે પુણ્યની પ્રાપ્તિ થાય. અને આ કથા બીજા હરિભક્તોને પણ શેર કરજો, જેથી કરીને બીજા લોકોને પણ આનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. અને આ પણ એક સેવાનું જ કાર્ય છે. તો સેવા કરવાથી ભગવાન આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગીને બધા જ ભક્તોને હર હર મહાદેવ. બોલો શિવ શંભુ.